માતાજી મિત્રો, તો આજે તો રવિવાર હતો એટલે આજે સાંજે જીતે કહી મમ્મી મારે બહાર ખાવા જવું છે, તો મેં આજે મના કરી દીધું કે આજે હું ઘરે જ હોટલ જેવું સ્પેશિયલ ખાવાનું બનાવીશ। તો મેં વિચાર્યું આજે ઘરે એકદમ મસ્ત પનીર મસાલા બનાવી દઈએ। જો મિત્રો મેં એ પનીર બનાવવાની બધી તૈયારી કરી લીધી છે। આ તાજું પનીર છે, ટામેટા મરચાની ગ્રેવી અને મેં પ્યાજને બી ઝીણી ક્રશ કરીને રાખી છે। આ ઘરના શુદ્ધ મસાલા છે। મેં સૌપ્રથમ પનીરના નાના એકદમ સરસ ટુકડા કરી દીધા અને થોડા તેલમાં ફ્રાય કરી દીધા। હવે ગેસ ચાલુ કરીને કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે। જુઓ તેલમાં ગરમ થઈ ગયું એટલે મેં આખા મસાલા, સૂકા મરચા અને ઝીણી સમારેલી ડુંગળી, ગ્રેવીનું લાલ તો ક્યારનો રસોડાના ચક્કર કાપતો હતો। તો બસ મિત્રો આપણું શાક હવે એકદમ તૈયાર છે, એટલે મેં આ તાજી લીલી કોથમીર ઉપરથી નાખી દઈ અને એનો સ્વાદ અને સુગંધ બે વધી જાય। મેં ફટાફટ રોટલી બનાવી દીધી અને જીતને જમવા બેસાડી દીધું। મેં જીતને કહ્યું મમ્મી શાક બહુ ટેસ્ટી બન્યું છે, હોટલ જેવું જ લાગે છે। તો તમને અમારો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી મિત્રો।